વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે હજુ પણ કેટલાક ગામો વિકાસ ઝંખી રહ્યા છે। આઝાદીના આટલા વર્ષો બાદ પણ અનેક ગામડાઓ એવા છે કે જ્યાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી। પંચમહાલ જિલ્લાનું એવું જ એક ગામ જ્યાં ગ્રામજનો છેલ્લા એક દાયકાથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે। વિકસિત ગુજરાતની દાવાઓની પોલ ખોલે છે પંચમહાલ જિલ્લાના કાલોલ નજીક આવેલું દેલોલ ગામ। આ ગામમાં છેલ્લા એક દાયકાથી પાણીની સુવિધા નથી। લોકો પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે છેલ્લા 10 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે। દેલોલ ગામ 10,000 જેટલી વસ્તી ધરાવે છે। ગામમાં 10 દિવસમાં માત્ર એકવાર પાણી અપાય છે તો ઘરના નળમાં અઠવાડિયામાં માત્ર 1 કલાક પાણી અપાય છે, તે પણ પૂરા પ્રેશરથી નથી મળતું। આજ સુધી તમે પાણીના બોરને જેટલી જગ્યાએ બનાવ્યા છે એની ઊંડાઈ તપાસો અને કયા નેતાના બારણાની આજુબાજુમાં 100 મીટરના એરિયામાં બનાવેલો છે। એ પોતાના બેનિફિટ માટે બનાવેલું છે, નહીં કે સાર્વજનિક વસ્તુ માટે, બરાબર। અહીંયા 1 કિલોમીટર દૂર કંડાજ ગામ છે, ત્યાં 24 કલાક આજે વર્ષોથી પાણી આવે છે, પણ દેલોલ જ એક એવું ગામ છે કે મૂળ સમસ્યા પાણીની જ છે। કોઈ જગ્યાએ પાણીની સુવિધા જ નથી। પંચાયતમાં ટોટલ ભ્રષ્ટાચાર જ થાય છે। પાણી વર્ષોથી આવતું જ નથી। લોકોને રજૂઆતો કરવા છતાં પણ પાણી દેલોલની અંદર કેટલા વર્ષોથી પાણીની સમસ્યા છે। હવે કરોડની ગ્રાન્ટ આવી હતી, એ ચવાઈ ગઈ છે। આ દેલોલમાં એક સમસ્યા નહીં, દેલોલમાં ઘણી સમસ્યાઓ છે સાહેબ। મારા દેલોલની અંદર મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે, 15મી નાણાં પંચની અંદર ભ્રષ્ટાચાર થયો છે। દેલોલમાં વર્ષોથી એક જ કોન્ટ્રાક્ટર છે, વર્ષોથી દેલોલની અંદર એક જ પાણી આપવા વાળો વ્યક્તિ છે। તલાટી કશું કામ કરતો નથી, વહીવટદાર કશું કામ કરતો નથી। છેલ્લા 10 વર્ષથી સ્થાનિક તંત્ર દેલોલ વાસીઓની પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શક્યું નથી। ગ્રામજનો તેમની સમસ્યા બાબતે લાંબા સમયથી વિવિધ સ્તરે રજૂઆતો કરી થાકી ગયા છે, પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે। અને અત્યારે પણ પાણીની ઘણી તકલીફ છે। અત્યારે નાવું ધોવું કઈ જવું, અને ખેતરની અંદર અમે જઈએ, કોઈ પાણી ભરવા વાળું ના હોય, ઘરમાં એક જ વ્યક્તિ કામ કરવા વાળું હોય તો ઘરે કોણ પાણી ભરે? અને 1 જ કલાક એક ખેતરમાંથી આવીએ ત્યારે નળ બી જતા રહે, અને 1 કલાકની અંદર શું કરવું? ગામમાં પશુપાલકોની સંખ્યા પણ ઘણી વધારે છે, પણ સ્થિતિ એવી છે કે લોકોને પીવાનું પાણી નથી, ત્યાં ઢોરોને તો ક્યાંથી મળી શકે? પાણીની બહુ સમસ્યા એવી છે કે અહીં દેલોલ ગામમાં લોકો રહેતા હોય, બધા મકાનો ખાલી ભાડે આલીને બીજે હાલોલ કાલોલ ને વડોદરા રહેવા જતા રહ્યા। પાણીની એવી સમસ્યા કે 10-15 દાડે અહીંયા પાણી આવે, એ પાણીના ત્રાસથી જતા રહ્યા। આ દેલોલ ગામ છે, વર્ષોથી અહીંયા પાણીની નિકટ એવી સમસ્યા, ગંભીર સમસ્યા છે કે વર્ષોથી 12-15 દિવસ સુધી પાણી આવતું નથી। હાલ હવે કલેક્ટર સાહેબ આવેલા, એમને પણ રજૂઆત કરી છે। વારંવાર આ રજૂઆતો કરવા છતાં દેલોલ ગામમાં પાણીની વિકટ સમસ્યા છે। પાણીની સમસ્યાને લીધે ગામમાં કોઈ છોકરીઓ પણ આપવા અને મેરેજ કરાવવા તૈયાર છે નહીં। દેલોલ ગામમાં નળથી જળ યોજના હેઠળ કામ પણ કરવામાં આવ્યું છે, પરંતુ ગુજરાતના અન્ય ગામની જેમ દેલોલમાં પણ આ યોજના નિષ્ફળ ગઈ છે। ગ્રામજનોને પાણીનું એક ટીપું સુધા મળી શક્યું નથી। કેયુર જાની, GSTV, કાલોલ।